આજે આપણે બનાવવાના છે પાકના લાડવા। આપણે થોડાક જ દિવસમાં હવે શિયાળો ચાલુ થવાનો છે, તો આ વિડીયો તમે સેવ કરી લેજો, કારણ કે આ તમારા માટે બહુ સારો રહેશે ને। આપણે બનાવવાના છે આજે પાકના લાડવા। તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે એક કડાઈ મૂકી દીધી છે, એમાં નાખશું આપણે 2 કિલો ઘી। 2 કિલો ઘીના લાડવા બનાવવાના છે ને આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં ને એમાં આપણે ગુંદર તળી લઈશું। ઘી આપણે ફૂલ ગરમ થવા દેવાનું, જેથી કરીને આપણો ગુંદર એકદમ સારો થાય। તમે જોઈ શકો છો આપણો ગુંદર તળાઈ ગયો છે, તો આપણો હવે ગુંદર કાઢી લઈશું। બહુ લાલ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું। ગુંદર તળાઈ જાય પછી આપણે એમાં ને એમાં નાખી દઈશું 2 કિલો કકરો લોટ। આપણે કકરો લોટ લેવાનો છે, જેથી કરીને આપણા લાડવા એકદમ ચીકણા ન થાય। તો આપણે ભાખરીનો જે કકરો લોટ આવે એ લઈ લીધો છે। બવણીમાં ઘી વધ્યું હોય આ રીતે બવણી ગરમ કરી લેવાની, એમાંથી ઘી બધું પછી કાઢી લેવાનું। તો ચાલો મિત્રો, આપણો હવે લોટ શેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે। આ ઘી પણ એમાં આપણે નાખી દીધું છે, જે બવણીમાં વધ્યું હતું એ। તો આ રીતે લોટ શેકો એટલે નીચે સોંટી ન જાય એ ધ્યાન રાખવાનું, અને એક જ ધારો હલાય હલાય કરવાનો, જેથી કરીને આપણો લોટ એકદમ સારો શેકાય। લોટ પરફેક્ટ શેકાય તો જ લાડવા હારા બનશે। તમે જોઈ શકો છો આપણું શેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે। હવે લોટ શેકાઈ ગયો છે, હવે નીચે ઉતારી લઈશું। પછી આપણે નાખશું એક તગારામાં ઘી। આમાં આપણે ગોળ ગરમ કરશું। આમાં આપણે 1.5 કિલો ઘી નાખી દીધું છે, પછી નાખી દીધું છે 2 કિલો ગોળ। જેટલું લોટ એટલું ઘી અને એટલો જ ગોળ। તો આપણો ગોળ ગરમ થવાનું ચાલુ થઈ ગયું છે, તો ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે। ગોળ વધારે આવવા દેવા નહીં, નકર આપણા લાડવા થઈ જશે બહુ કઠણ। એટલે આપણે ધીમે ધીમે ગેસ ચાલુ રાખવાનો, અને જો આ રીતે ગોળ થઈ જાય એટલે પછી આપણે પેલો લોટ શેકાઈ ગયેલો છે એમાં આપણે મિક્સ કરી નાખશું। તમે જોઈ શકો છો આપણે પેલો લોટ શેકાઈ ગયો છે, એમાં ગોળ નાખી દીધો છે। પછી એને બરાબર આપણે મિક્સ કરી નાખશું। પછી આપણે જે ડ્રાયફ્રૂટ લાવ્યા છે એ નાખશું એમાં। તમે જોઈ શકો છો આપણે નાખ્યું છે બદામ, પછી નાખશું એમાં કાજુ, પછી એમાં બરાબર મિક્સ કરી નાખશું। આપણે આમાં ટોપરું પણ નાખી એકવી, એલચી પણ નાખી, અને આપણે ખાલી કાજુ બદામ અને સાકર નાખવાની છે। તમે જોઈ શકો છો બધું સાકર નાખી દીધી, ને પછી બરાબર મિક્સ કરી નાખશું। આપણે એમાં નાખશું હવે ગુંદર નાખીને બરાબર મિક્સ કરી નાખવાનો છે। હવે આપણા લાડવા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક તગારામાં જે લાડવા છે એ કાઢી લઈશું આપણે। પછી આપણે આને લાડવા વાળશું। આ એકદમ ગરમ ગરમ હોય તો જ લાડવા વળે, નકર પછી લાડવા વળે નહીં। જો આ રીતે અમે લાડવા વળ્યું, તમે કઈ રીતે વાળો છો એ જરાક કોમેન્ટ કરીને મને જણાવજો, કે અમારે લાડવા કોથળીઓ લઈ લઈને વાળે છે। જોવો તમે, આ બાજુ લાડવા તૈયાર થઈ ગયા છે। ગરમ ગરમ વાળવા પડે, સુકાઈ જાય પછી આ લાડવા વળે નહીં, થઈ જાય ઉકળી જેવું। એટલે તમે જોઈ શકો છો ગરમા ગરમ લાડવા વળાઈ ગયા છે। તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો કે તમે કઈ રીતે લાડવા વાળો છો। તો આપણા લાડવા તૈયાર થઈ ગયા છે, તો ચાલો બધા લાડવા ખાવા।